સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 8 પાના નંબર 355 પરનો પ્રસંગ છે. શ્રી ગોપેન્દ્રજીના પ્રાગટ્યનું વાયક. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. લગ્ન પ્રસ્તાવ ઉપર શ્રી રઘુનાથજીના 4 સેવક વૈષ્ણવો શ્રીમદ ગોકુલ આવ્યા હતા. તે શ્રીજીના દર્શન કરવા આવ્યા. તેમાં વ્રજનાથદાસ, ગોવિંદદાસ ભટ્ટ, લીલાધર ગિરધરદાસ, લીલાધર ભેટીગર એ સોરઠના વૈષ્ણવો શ્રીજીના દર્શન કરવા આવ્યા. શ્રીફળ ભેટ ધરી દંડવત પ્રણામ કર્યા. તે સમયે શ્રીજીએ વૈષ્ણવને પૂછ્યું કે તમે કયા દેશના વૈષ્ણવ છો? ત્યારે વૈષ્ણવે બંને કર જોડીને પ્રણામ કરતા બોલ્યા કે રાજ, અમે સોરઠ દેશના વૈષ્ણવ છીએ. સોરઠ દેશનું નામ સાંભળતા જ શ્રી ગોપાલજી અતિ પ્રસન્ન થયા. ત્યારે વૈષ્ણવે ગદગદ કંઠે મનોહાર વિનંતી કરી કે રાજ, અમારા દેશમાં પધારી દેશને પાવન કરો. વૈષ્ણવની વાત્સલ્ય અને દીનતા ભરી મનોહાર વિનંતી કરતા આપશ્રીએ કહ્યું કે અવશ્ય અમે એ દેશનો અંગીકાર કરશું. આથી વૈષ્ણવો ખૂબ જ પ્રસન્ન થયા. રાજ, તો અમારું બડું ભાગ્ય. આપ પધારેથી દેશના અનેક જીવોના કાર્ય સિદ્ધ થશે અને આપના ચરણની રજના સ્પર્શથી દેશ પાવન થઈ જશે. તો રાજ સત્વર પધારવાની કૃપા કરશો. ત્યારે શ્રીજીએ કહ્યું કે અબ તો હમારે નિજ ગ્રહ કો નવનિર્माण कार्य ठकरानी जी के घाट पे चल रही है. सो कार्य पूर्ण करके अवश्य पधारशो, તમે ચિંતા ન કરશો. વૈષ્ણવો દંડવત કરી નિજ ઉતારા પર ગયા. પાંચા બાપા કહે છે કે કશળદાસ પ્રભુજીએ સંવંત 1660 અષાઢ વદી ચોથના રોજ રાસ વિહારી સ્વરૂપ શ્રી ગોકુલચંદજીને નૂતન મંદિર સિદ્ધ કરાવી પાટે પધરાવ્યા. ભવ્ય સમારોહથી પાટોત્સવ મનાવ્યો અને બડો મનોરથ મનાવી સર્વ કુટુંબને અતિ આનંદ આપ્યો. આથી રઘુનાથજી અતિ પ્રસન્ન થયા અને રઘુનાથજી સંવંત 1660 આસો સુધી પૂર્ણિમાના દિવસે રાજભોગ આરતી શ્રી ગોકુલચંદ્રમાજીની કરીને શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપમાં જ વિલીન થયા. નિત્ય લીલામાં સ્વદેહે પધાર્યા અને શ્રી ગોપાલજીએ બડે ભૈયા દેવકી નંદજીને આપશ્રીએ તિલક કરી પંચમ ગ્રહના તિલકાયત પદે સ્થાપ્યા. સર્વ બંધુવર્ગ અતિ ખુશી થયો. શ્રી ગોકુલનાથજી કાકાજી પધારી આશીર્વચન આપતા કહ્યું કે શ્રી ગોપાલજી, तुमने तो अपने घर में बड़े उत्सव की રીત પ્રીત પ્રગટ કીની જો હોની चाहिए. રઘુનાથજીના નિત્ય લીલા પ્રવેશ બાદ મોટા સમારોહથી ઉત્સવ મનાવી રાસ વિહારી ગોકુલચંદ્રમાજીને 56 ભોગ આરોગાવ્યો અને દેવકી નંદજીને સર્વ સેવાનો અધિકાર આપ્યો. શ્રી ગોકુલચંદ્રમાજીને તિલક આરતી કર્યા, ન્યોછાવર કરી ભારી દુશાલા એકલાઈ ધરાવતા રાસ વિહારી રાસેશ્વર શ્રી ગોકુલચંદ્રજી મુસ્કાયા અને મૃદુ વચનથી કહ્યું, હમ તુમ્હારે ઘર ખેલુંગો અરુ સત્યભામાજીની કૂખ ઉજિયારી હોયગી. ગોકુલનાથજી તથા દેવકીનંદજી આ વચન શ્રી મુખના સાંભળીને અતિ હર્ષોલ્લાસમાં આવીને શ્રી ગોપાલજીને ભેટી પડ્યા અને શ્રી ગોપાલજીને બડો ઉપરણો ઓઢાયો. સારા એ વ્રજમંડલમાં સર્વ વ્રજવાસીજન મહાપ્રસાદ પામીને કૃતાર્થ થયા અને મંગલ ઉચ્ચાર કરવા લાગ્યા. રઘુનાથજી કે ઘર મેં શ્રી ગોપાલજી જૈસો આનંદ કાહુ નાહી હૈ. અને તે સમયે નાના ભ્રાત દ્વારકાનાથજીનો સગાઈનો ટીકો થયો. આથી જાનકીજી ઘણું જ હરખાયા અને શ્રી ગોપાલજીને આશીષ આપતા બોલ્યા કે લાલ, तुम तो हमारे कुल के कुल दीपक हो, सब कुल में उजियारो तुम्हारे पधारे ते भयो है. આમ અલૌકિક આનંદ કંદ સ્વરૂપ સર્વને સુખ આપી રહ્યા છે. નૂતન નિજ ભવનનું દર્શન કરતા સર્વજન આશ્ચર્યચકિત થઈ જાય છે. એવા અલૌકિક વૈભવ વિલાસનું વર્ણન ગોપાલદાસે કર્યું છે. તે વર્ણન સંક્ષેપે વર્ણવું છું. આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.